હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મસ્ત મારા સ્વાગત છે. બસ આજની વાત પડી ગઈ છે અને બસ બધો નાસ્તો પાણી કિશનભાઈ પણ ઉઠી ગયા છે. તો બસ ચાલો નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરીને ડાયરેક્ટ અમે બધા મળીએ. હેલો ગાઈસ, નમસ્તે, ગુડ મોર્નિંગ. તમારું બધાનું મારા ભાઈ જય વિંજોડા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. જો આજે અમે સવારમાં ઉઠી ગયા અને નાસ્તો કરવા માંડ્યા. નાસ્તામાં છે ચા, દૂધ, રોટલી, ગવા ઢોકળી છે સાંજુની. તો બધાને નાસ્તો કરવા આવો. ઓકે, તો ગાય જો આપણો હવે નાસ્તો પાણી થઈ ગયો છે ને ઘડી રમવા જતા બહાર આપણે. તો હા ગાય હવે આપણે જો ઘડી હે ક્યાં એ હા. તો ગાય હવે આપણે તો કિશનભાઈ આવી ગયા વાડીએથી. તો બધા રોટલા શેકની તૈયારી કરે. ગાડી આગળ આવે શીખી ગયો છું. હા તો બસ સારું હો. પડી ગયો રોટલા શેક નું હોય ને તો કરજો. રોટલા શેક કરે તો હાલો બસ. તો ગાય હવે જમવાનું થઈ ગયું છે ને જો જમવામાં શું છે, ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે, ઠંડી ઠંડી છાશ છે અને મસાલિયા હું તુલા. તો હાલો ભાઈ કિશનભાઈ જમી લઈએ. હાલો બધા જમી લઈએ. હવે મારા પા નથી મારા ઓલી પાણી વાળે થોડુંક મોડું થાય. બસ હાલો જમી લઈએ. જમી કાઢીએ તમે બધા મળીએ. તો ગાય હવે કોઈ ઘરે છે નહીં, કોઈ ઘરે નથી, બધા અહીંયા વાળ્યા. આપણે એકલા છે ઘરે, કરીએ ઘરે હવે એકલા. તો હજુ બહાર જાય બધું રમ્યું ગમે હવે. તો ગાય હવે કિશનભાઈ અહીંયા આવી ગયા છે. જો અહીંયા પછી નિર્ણય નાખે ગૌ ને મારું પણ મમ્મી બધા આવી ગયા. તો ગાય જો અહીંયા જો હવે દડે બેટમાં આવી ગયા છે. આ બધા જો યશલાભાઈ છે, આ ભાઈ મધુભાઈ છે. જો ઓલો તો કરે છે. જો ઓહ બસ ચાલો ગાય હવે રમીએ. કહી દીધો મતામાં દો સિક્સર મારી ગાય. તો ગાય જો મેચ થઈ ગઈ છે. રોયલ ચેલેન્જ બેંગલુરુ અને શું કહે હાલો આરસીબી અને ગુજરાત, આરસીબી અને ગુજરાત. ચાલો તો ગાય આપણે હવે પ્રતિ ઘરે જો અહીંયા બધા આવી ગયા છે. પપ્પા મેં તો બસ હવે આપણે હાથ પગ ધોઈ નાખીએ. હાથ પગ મોઢું ધોઈ નાખીએ, દિવાળી બધી કરી નાખીએ. હું ભાઈ કાંઈ નહીં ભાઈ એ ભાઈ. તો ગાય હવે જમવાનું થઈ ગયું છે ને જો જમવામાં શું છે, ખારિયાનું શાક એટલે કે ડુંગળી કે ને અમારા અહીંયા ખારિયા કહી. ખારિયાનું શાક, બાજરાનો રોટલો, દૂધ, છાય. બસ હાલો જમી લઈએ. જમીને તમને પાછા મળીએ મોટા. તો ગાઈસ તો ફિલહાલ આપ લોકોને એન્ડ કરું છું. એમ કે નિંદર આવે છે તો હોવું તો પડશે. તો બસ ફિલહાલ આપ લોકોને એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. જેથી મારો બ્લોગ ખબર જાય ને પહેલાં લાગુ કહીશ. કે તો બાય બાય.